અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 23મા નંબરના શ્રી પાર્શનાથ ભગવાનને વારાણસી નગરીમાં અઠમ તપ સમયે ઘાતકી વૃક્ષ નીચે મારવાડી તિથિ ચૈત્ર વદ ચોથ અને ગુજરાતી તિથિ ફાગણ વદ ચોથના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયેલ. કેવળ જ્ઞાન થતાની સાથે જ કુદરતી કાળ રચનાના નિયમ અનુસાર સર્વ ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. ઇન્દ્રો પોતાના અવધિ જ્ઞાનથી તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે તે જાણીને સંવત્સરણની રચના કરવા ઉત્સુક બને છે અને સર્વ ઇન્દ્રો તથા દેવી દેવતાઓ પોતાના શક્તિ અને સામર્થ્યના આધારે સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થયા પછી તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શનાથ ભગવાન પૂર્વના દ્વારથી પ્રવેશ કરી દેવી દેવતાઓએ રચેલા સંવત્સરણના મુખ્ય સિંહાસન પાસે આવી ત્યાં રહેલા ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી નમો તીર્થાય નમઃ અથવા નમો તિથ્થત્સ બોલી આસન પર બિરાજમાન થાય છે અને અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપ દિવ્ય વાણીમાં દેશના આપે છે. તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શનાથ પ્રભુની દેશનાનો પ્રધાન વિષય 12 વ્રત, 60 અતિચાર અને 15 પ્રકારના કર્માદાનનું વર્ણન એ હતો. દેશના પછી તીર્થંકર પરમાત્મા ગણધરોની સ્થાપના કરે છે. તેમાં 10 ગણધરો થાય છે. તેમાં પ્રથમ ગણધાર બનનારનું નામ શુભદત્ત હતું. પાર્શનાથ ભગવાન દ્વારા ચતુર્વિધ સંઘની જે સ્થાપના થાય છે તેમાં પ્રથમ સાધ્વી બનનાર ભાગ્યશાળી સ્ત્રીનું નામ પુષ્પચૂલા હતું. પાર્શનાથ ભગવાનના પ્રથમ શ્રાવક બનનાર ભાગ્યશાળીનું નામ સુવ્રત હતું.
પાર્શ્વનાથ ભગવાનની પ્રથમ શ્રાવિકા બનનાર સ્ત્રીનું નામ સુનંદા હતું. સાધુનું નામ અપ્રસિદ્ધ છે. હવે ભગવાને જે પ્રથમ દેશના આપી હતી એને આપણે સાંભળવા ઉત્સુક થઈએ. અહો ભવ્ય પ્રાણીઓ, જરા રોગ અને મૃત્યુથી ભરેલા આ સંસારરૂપ મોટા અરણ્યમાં ધર્મ વિના બીજો કોઈ રક્ષણ કરનાર નથી. માટે ધર્મ જ હંમેશા સેવવા યોગ્ય છે. તે ધર્મ બે પ્રકારનો છે. તેમાં સર્વવીરતી અને દેશવીરતી એમ બે પ્રકારે છે. તેમાં અણગારી સાધુઓનો પહેલો સર્વવીરતી ધર્મ છે. તે સંયમાદિ 10 પ્રકારનો છે, જેને ધર્મના 10 લક્ષણો પણ કહેવામાં આવે છે. અને આગારી ગૃહસ્થનો બીજો દેશવીરતી ધર્મ છે. તે 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એમ 12 પ્રકારનો છે. આ 12 પ્રકારના જે વ્રતો છે એ અતિચારવાળા હોય છે, તો સુકૃતને આપતા નથી. તેથી એક એક વ્રતના 5 અતિચાર છે, જે ત્યાગ કરવા યોગ્ય ગણાય છે. એમાં જે પહેલું અહિંસા વ્રત છે, તેમાં ક્રોધ વડે બંધ, 6 વિચ્છેદ, અધિક ભારનું આરોપણ, પ્રહાર અને અન્નાદિકનો રોધ એ 5 અતિચાર છે. બીજું વ્રત સત્ય વચન, સાચું બોલવું, તેના મિથ્યા ઉપદેશ, સહસા અભ્યાખ્યાન, ગુહ્ય ભાષણ, વિશ્વવાસીએ કહેલા રહસ્યનો ભેદ અને કૂટલેખ એ 5 અતિચાર છે. ત્રીજું વ્રત અસ્તેય અર્થાત ચોરી ન કરવી, તેના પણ 5 અતિચાર. ચોરને અનુજ્ઞા આપવી, ચોરેલ વસ્તુનું ગ્રહણ કરવું, શત્રુ રાજ્યનું ઉલ્લંઘન કરવું, પ્રતિરૂપ વસ્તુનો ભેળ સંભેળ કરવો અને માન માપ તોલ ખોટા રાખવા એ 5 અતિચાર છે. ચોથું વ્રત બ્રહ્મચર્ય, તેના અપરિગૃહિતા ગમન, ઈત્વર પરિગૃહિતા ગમન, પરવિવાહ કરણ, તીવ્ર કામભોગાનું રાગ અને અનંગ ક્રીડા એ 5 અતિચાર છે. 5મું વ્રત અપરિગ્રહ, એટલે કે વસ્તુઓનો સંગ્રહ ન કરવો, તેમાં ધન ધાન્યનું પ્રમાણાતિક્રમ, પછી તાંબા પિત્તળ વગેરે ધાતુનું પ્રમાણાતિક્રમ, પછી દ્વિપદ ચતુષ્પદનું પ્રમાણાત્રિકમ,
ક્ષેત્ર વસ્તુનું પ્રમાણાત્રિક્રમ અને રૂપ્ય સુવર્ણનું પ્રમાણાતિક્રમ એ 5 અતિચાર છે. તે અતિચાર અનાજના નાના મોટા માપ કરવાથી, તામ્રાદિકના ભાજનો નાના મોટા કરવાથી, દ્વિપદ ચતુષ્પદના ગર્ભધારણ વડે થયેલ વૃદ્ધિથી કે ઘર અથવા ક્ષેત્ર વચ્ચેની ભીત અથવા વાડ કાઢી નાખીને એકત્ર કરી દેવાથી અને ચાંદી અથવા સોનું સુવર્ણ કોઈને આપી દેવાથી લાગે છે, પણ તે વ્રત ગ્રહણ કરનારને લગાડવા યોગ્ય નથી. સ્મૃતિ ન રહેવી, ઉપર નીચે અને તિરછા ભાગે જવાના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું અને ક્ષેત્રની વૃદ્ધિહાનિ કરવી એ 5 છઠ્ઠા દિગ્વિરતી વ્રતના અતિચાર છે. સચિત ભક્ષણ, સચિતના સંબંધવાળા પદાર્થનું ભક્ષણ, તુચ્છ ઔષધિનું ભક્ષણ તથા અપક્વ અને દુષ્પક્વ વસ્તુનો આહાર એ 5 અતિચાર ભોગોપભોગ પ્રમાણ નામના 7મા વ્રતના છે. એ અતિચાર ભોજન આશ્રી ત્યાગ કરવાના છે અને બીજા 15 કર્મથી ત્યાજવાના છે, એટલે કે ત્યાગ કરવાના છે. તેમાં ખર કર્મનો ત્યાગ કરવો એ ખર કર્મ 15 પ્રકારના કર્મદાન રૂપ છે. તે આ પ્રમાણે અંગાર જીવિકા, વન જીવિકા, સકટ જીવિકા, ભાટક જીવિકા, સ્ફોટક જીવિકા, દંત વાણિજ્ય, લાક્ષ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય, વિષ વાણિજ્ય, યંત્ર પીડા, નિર્લાંછન, અસતી પોષણ, દવદાન અને સરસોષ એ 15 પ્રકારના કર્માદાન કહેવાય છે. અંગારાની ભઠ્ઠી કરવી, કુંભાર, લુહાર તથા સુવર્ણકાર સોની બનવું, ચૂનો તથા ઈંટો પકવવી એ કામો કરીને જે આજીવિકા કરવી તે અંગાર જીવિકા કહેવાય છે. છેદેલા કે વગર છેદેલા વનના વૃક્ષોના પત્ર એટલે કે પાંદડા, પુષ્પ એટલે કે ફૂલો અને ફળને લાવીને વેચવા અને અનાજ દળવું, ખાંડવું એ કામ કરીને જે આજીવિકા તે વનજીવિકા કહેવાય છે. સકટ અર્થાત બળદગાડા અને તેના પૈડા, ધરી વગેરે અંગને ઘડવા, ખેડવા અને વેચવા એથી જે આજીવિકા કરવી તે સકટ જીવિકા કહેવાય છે. ગાડા, બળદ, પાડા, ઊંટ, ખર, ખચ્ચર અને ઘોડાઓને ભાડે આપી ભાર વહન કરાવીને તેના વડે જે આજીવિકા કરવી તે ભાટક જીવિકા કહેવાય છે. સરોવર તથા કૂવા વગેરે ખોદવા અને શિલા પાષાણને ઘડવા એમ પૃથ્વી સંબંધી જે કોઈ આરંભ કરવા તે વડે આજીવિકા કરવી તે સ્ફોટ જીવિકા કહેવાય છે. પશુઓના દાંત, વાળ, નખ, ચામડી, હાડકાં અને રૂવાડા વગેરે તેના ઉત્પત્તિ સ્થાનેથી ગ્રહણ કરીને તે 3 અંગોનો જે વ્યાપાર કરવો તે દંત વાણિજ્ય કહેવાય છે. લાખ, મનસીલ,
ગળી, ધાવડી અને ટંકણખાર વગેરે વસ્તુઓનો જે વ્યાપાર કરવો તે પાપના ગૃહરૂપ લાક્ષ વાણિજ્ય કહેવાય છે. માખણ, ચરબી, મધ અને મદિરા વગેરેનો વ્યાપાર કરવો તે રસ વાણિજ્ય કહેવાય છે. અને 2 પગવાળા મનુષ્યાદિ અને 4 પગવાળા પશુ આદિનો જે વ્યાપાર કરવો તે કેશ વાણિજ્ય કહેવાય છે. કોઈ પણ જાતનું ઝેર, કોઈ પણ જાતનું શસ્ત્ર, હળ, યંત્ર, લોહ અને હરિતાળ વગેરે જીવિતનો નાશ કરનારી વસ્તુઓનો જે વ્યાપાર કરવો તે વિષ વાણિજ્ય કહેવાય છે. તલ, શેરડી, સરસવ અને એરંડ વગેરે જળયંત્રાદિક યંત્રોથી પીલવા તથા વૃક્ષના પાંદડામાંથી તેલ અત્તર કાઢીને તેનો જે વ્યાપાર કરવો તે યંત્રપીડા કહેવાય છે. પશુઓના નાક વિંધવા, ડામ દઈને તેને આંકવા, મુશકછેદ એટલે કે ખાંસી કરવા, પૃષ્ઠભાગને ગાળવો અને કાન વગેરે અંગ વિંધવા તે નીલાંછન કર્મ કહેવાય છે. દ્રવ્યને માટે મેના, પોપટ, મારજાર અર્થાત બિલાડી, કૂતરા, કૂકડા અને મોર વગેરે પક્ષીને પાળવા, પોષવા અને દાસીઓનું પોષણ કરવું તે અસતી પોષણ કહેવાય છે. વ્યસનથી અથવા પુણ્ય બુદ્ધિથી એમ 2 પ્રકારે દાવાનળનું આપવું તે દવદાન કહેવાય છે. અને સરોવર, નદી તથા દ્રહો વગેરેના જળને શોષી લેવાના ઉપાય કરવા તે સરશોષ કહેવાય છે. આ પ્રમાણે 15 કર્માદાન સમજવા અને તેનો ત્યાગ કરવો. સંયુક્ત અધિકરણતા, ઉપભોગ અતિરિક્તતા, અતિ વાચાળતા, કૌકુચી અને કંદર્પચેષ્ટા એ 5 અનર્થદંડ વિરમણ નામના 8મા વ્રતના અતિચાર છે. મન, વચન અને કાયાથી દુષ્ટ, પ્રણિધાન, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન એ 5 સામાયિક વ્રતના અતિચાર છે. પ્રેષ્ય પ્રયોગ, અનયન પ્રયોગ, પૂદગલનો પ્રક્ષેપ, શબ્દાનુપાત અને રૂપાનુપાત એ 5 દેશાવકાશિક વ્રતના અતિચાર છે. સંથારાદિ બરોબર જોયા વિના કે પ્રમાજ્યા વિના મૂકવા અને લેવા, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન એ 5 પૌષધ વ્રતના અતિચાર છે. સચિતની ઉપર મૂકી દેવું, સચિત વડે ઢાંકવું, કાળનું ઉલ્લંઘન કરી આમંત્રણ કરવા જવું, મત્સર રાખવો અને વ્યપદેશ કરવો એ 5 ચોથા અતિથિ સંવિભાગ નામના શિક્ષા વ્રતના અતિચાર છે. આ પ્રમાણેના 60 અતિચારોએ રહિત એવા વ્રતને પાળનારો શ્રાવક પણ શુદ્ધાત્મા થઈ અનુક્રમે ભવબંધનથી મુક્ત થઈ જાય છે. પાર્શ્વનાથ ભગવાનના મુખે 12 વ્રતના દરેકના 5 અતિચાર એવા 60 અતિચારો અને ખાસ કરીને 15 પ્રકારના કર્મદાન રૂપ કર્મનો ત્યાગ કરવાની દેશના
નીકળી તે આપણે સાંભળવા સહજ પ્રયાસ થયો. હવે લોકભોગ્ય ભાષામાં આ કર્મ સંબંધી થોડીક વાતો આપણે સમજીએ કે સંધ્યાકાળે કયા 4 પ્રકારના કર્મોનો ત્યાગ કરવો જોઈએ. તો કે ભાઈ સંધ્યાકાળે આહાર ન કરવો, નિંદ્રા એટલે ઊંઘવું નહીં, મૈથુન એટલે કામવાસના રૂપ વિષય ભોગવવા નહીં, અને ચોથો સ્વાધ્યાય કરવો નહીં. તો કે સંધ્યાકાળે આહાર લેવાથી એટલે કે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવાથી શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થાય છે. સંધ્યાકાળે ઊંઘવાથી ધનનો નાશ થાય છે. સંધ્યાકાળે મૈથુન કરવાથી દુષ્ટ ગર્ભ ઉત્પન્ન થાય છે. અને સંધ્યાકાળે સ્વાધ્યાય કરવાથી મૃત્યુ પણ સંભવિત બને છે. માટે સંધ્યાકાળે આ 4 પ્રકારના કર્મોનો ત્યાગ કરવો જોઈએ. હવે આ સ્થૂલ કર્મ અને સૂક્ષ્મ કર્મ વિશે આપણે સમજીએ. સ્થૂલ કર્મો એટલે કે 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવતા કર્મો. આ સ્થૂળ કર્મોનું ફળ અહીંને અહીં જ ભોગવાઈ જાય છે. અને સૂક્ષ્મ કર્મ જે દેખાય નહીં, તેના માલિકને ખબર ન પડે, તે કર્મનું ફળ આવતા ભવે ભોગવાય છે. સ્થૂલ કર્મો ડિસ્ચાર્જ સ્વરૂપે છે અને મહી અંદર નવા ચાર્જ થઈ રહ્યા છે, તે સૂક્ષ્મ કર્મો છે. જેમ કે કોઈ વ્યક્તિ દાન આપે છે, તે સ્થૂલ કર્મ. તેનું ફળ, તેનું નામ, કીર્તિ, ખ્યાતિ, પ્રસિદ્ધિ, વાહવા રૂપે લોકો તરત જ આપશે. પણ દાન આપતી વખતે મહી ભાવ એવો હોય કે આ મેયરનું દબાણ હતું એટલે આપ્યું, બાકી હું કંઈ આપું એવો નથી, તો આ ભાવની વર્તના એવી હોય કે મારી પાસે વધારે હોત તો વધારે આપત. સ્થૂળ ક્રિયાની પાછળનો અભિપ્રાય જ સૂક્ષ્મ કર્મ એટલે કે ચાર્જ કરે છે. સૂક્ષ્મ કર્મનો કરતા અહંકાર છે. મેં કહ્યું એ ભાવ જ કર્મ બાંધે છે. સ્થૂળ કર્મથી બંધન નથી, પણ સૂક્ષ્મ કર્મથી બંધન છે. માટે અંદરના ભાવ હંમેશા સારા રાખો. આખો બાહ્યાચાર ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ભાવ ફેરવવાની જરૂર છે. જગત આખું ક્રિયા ફેરવવા પાછળ નકામી મહેનત કરે છે. 3 બેટરીઓ મન, વચન, કાયાની ડિસ્ચાર્જ થઈ રહી છે અને નવી 3 ભરાઈ રહી છે. તે સૂક્ષ્મ કર્મથી છે. હવે કર્મને દૂર કેવી રીતે કરવા? કરોડો ભાવમાં સંચિત કરેલું કર્મ તપ વડે ક્ષય પામે છે. આત્મામાં રહેલા કર્મના મેલને તપ જુદો પાડે છે. અજાણપણે
તપ કરવાથી જે કર્મ ખપે તે અકામ નિર્જરા છે. જે તપમાં અહિંસા અને આત્મશુદ્ધિનો વિચાર મુખ્ય ન હોય તેનાથી કર્મની અલ્પ નિર્જરા થાય. અને જે તપમાં અહિંસા અને આત્મશુદ્ધિનો વિચાર મુખ્ય હોય તથા સમજણપૂર્વકની તપશ્ચર્યા હોય તો કર્મની ઘણી નિર્જરા થાય છે, જેને સકામ નિર્જરા કહેવાય છે. એટલે કે કર્મો ક્ષય પામે છે. કર્મના નાશનો ક્રમ કયો છે? તો કે સૌથી પહેલા મોહનીય કર્મનો નાશ થાય, પછી જ્ઞાનાવરણીય, પછી દર્શનાવરણીય અને અંતરાય કર્મ, એ ત્રણેયનો નાશ એક સાથે થાય છે. પછીથી બાકીના 4 અઘાતી કર્મોનો એક સાથે ક્ષય થાય છે. 8 કર્મોનો ક્ષય થઈ જવાથી આત્મા સિદ્ધ ભગવાન કહેવાય છે. સિદ્ધ ભગવાન 8 કર્મોથી રહિત હોય છે. કર્મ કયા કયા ઉપાયથી નષ્ટ થાય છે? તો કે નિજ શુદ્ધાત્માના અનુભવના બળથી કર્મ સ્વયં અકર્મ થઈ જાય છે. કર્મનું અકર્મરૂપ થઈ જવું તેને જ કર્મનો નાશ કહે છે. હવે કર્મ સંબંધી કર્મ સત છે તો તેનો નાશ કેવી રીતે થઈ શકે? ત્યારે ગણધર ભગવંતોએ લખ્યું છે કે કર્મ એક પર્યાય છે. આ પર્યાય જે પૂતગલ દ્રવ્યનો છે તે પૂતગલ દ્રવ્યનો કદાપી નાશ થતો નથી. જે પૂતગલ સ્કંધમાં કર્મરૂપે પરિણમવાની યોગ્યતા છે તે સ્કંધને કાર્મણ વર્ગણા એવું નામ આપવામાં આવ્યું છે. આ કાર્મણ વર્ગણાઓ કર્મ પર્યાય રૂપે પરિણમે છે અને તે કર્મ પર્યાય તે રૂપે ન રહેતા અકર્મ રૂપે પણ થઈ જાય છે. પૂર્વ 4 ઘાતિયા કર્મ રૂપે પરિણમેલી વર્ગણાઓ કર્મ પર્યાયને છોડીને અકર્મરૂપ થઈ જાય છે અને પછી ભવિષ્યમાં કદાપી તે કર્મ પર્યાય રૂપે થઈ શકતી નથી. આ જ કર્મનાશનો અભિપ્રાય છે એમ શ્રી અરિહંત ભગવાને કહ્યું હતું અને ગણધર ભગવંતોએ આગમમાં લખ્યું હતું. હવે કર્મના કયા રૂપે પરિણમવું તે તેનો નાશ કહેવાય? તો આ વસ્તુ પણ સમજવા જેવી છે. કાર્મણ વર્ગણાઓનું આ કર્મરૂપ અવસ્થાથી છૂટી જઈને અકર્મત્વ રૂપ અવસ્થામાં આવી જવું તેને કર્મનો નાશ કહે છે. આગળ ઉપર નિષ્કર્મ અવસ્થા થયા પછી કર્મોની ઉત્પત્તિ જ ન થવી તેને અહીં મનુષ્ય રૂપથી કર્મનો નાશ સમજવો. કર્મના ફળ કેવી રીતે મળે છે તે જાણીએ. કર્મનો બંધ થઈ ચૂકે છે પછી કેટલોક સમય તે કર્મને પાકતા લાગે છે. એ સમયને અબાધા કાળ કહે છે. જો એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ પડે તો 100 વર્ષ પાકવામાં લાગે છે. એ હિસાબે ઓછી સ્થિતિમાં ઓછો સમય લાગે છે. કોઈ કર્મોની અબાધા એક પલક માત્ર સમયે જ હોય છે. બંધાયા પછી એક આવલી પછી ઉદયમાં આવે છે. આવતા કર્મને અટકાવવા તેનું નામ સંવર છે.
જીવ કર્મ મુક્ત કેવી રીતે થઈ શકે? તો કે નવા કર્મને અટકાવવાથી અને જૂના કર્મને ખપાવવાથી જીવ કર્મ મુક્ત થઈ શકે છે. કર્મ ક્યાંથી આવે છે, તે કેવી રીતે અટકી શકે અને કેવી રીતે ખપાઈ શકાય? તો કે આશ્રવ રૂપી દ્વારથી કર્મ આવે છે અને સંવર રૂપી કમાડથી તે આવતા અટકે છે, તેમજ નિર્જરાથી અગાઉના કર્મ ખપાવી શકાય છે. આ 8 કર્મોમાં સૌથી જોરદાર કર્મ કયું? તો કે મોહનીય કર્મ છે. હવે અહીં સામાન્ય પ્રશ્ન થાય કે કર્મ જડ છે કે ચેતન? તો કે કર્મ જડ છે. કર્મના રજકણો ઘણા ઝીણા અને સૂક્ષ્મ હોવાથી તે દેખાતા નથી, પણ તે જડ છે. કર્મ એ પૂદગલનો પર્યાય છે, માટે જડ છે. 6 અવિનાશી તત્વોમાં ચેતન તત્વ એક આત્મા જ છે. આ રીતે કર્મને આપણે સમજ્યા અને 12 વ્રત અને 60 અતિસારનો આપણે સાર સમજ્યા પછી ભગવાનની દેશના મુજબ યતિ ધર્મ અને શ્રાવક ધર્મની વાત અહીં પૂરી થાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.